છે તા પહેલા તો આપશે મારા તરફથી જય માતાજી તો આજ મમ્મી શું કામ કરતી છે હાલો જોવા જાવ કામ કરતી છે થઈ ગયા છે મમ્મી જાવે માંડી ઉપડે છે કામમી માંડી ઉપડે છે પછી માંડી ઉપડી નાખીને પછી શું કરવાની છે ફોન વિયો માંડી ઉપડી છે ઢગલો કેવડો મોટો બે કોથળા ઉપડ્યા બે કોથળા ભરી દીધા જો બે કોથળા જો ભરી વાળા છે અને એક કોથળાનો ઢગલો જાય કર્યો છે મેં આ માંડવી હારી કરીને શું કરવાનું છે માંડવીને માંડવી હારી કરીને ફોલવાની છે ફોલીને વાવવાની છે હા ઠીક એટલે હારી કરશું એટલે હારી કરો હારી તો ઉપડી નાખો ને ફોતરા બધા વ્યા જાય માંડવી હારી કરી નાખું તો પછી ફોતરા ઉડી જાય બધા માંડવી હારી ઉપડી નાખો ને તો ફોલવામાં સારું તેલ થોડુંક બનાવવાનું હોય વાવવું હું જો પવન આવે ને રસની ઉપડી જાય માંડવીને ઉપડીને હારી માંડવી હોય અને બાજુમાં કાઢતી જાય છે અને કચરો આગો નાખે માંડવી આગી નાખે એટલે બે ભેગો ન થાય એટલે જો માંડવી હારી થઈ જાય પછી ફોલવાનું ટાણે જો કાયમ માંડવી ફોલાઈ જાય કચરો ન આવે કામની મમ્મી હાલરમાં બાબરા છે ને ફોલાવા જવાનું છે ને ફોલાવા કાંઈ જવું નથી હાથે ફોલવાની હાથે ફોલવાય ને મોટી માંડવી ના હલરમાં ન હાલે થોડી માંડવી હોય એટલે ન કાઢે એટલે હાથે જ ફોલવાની જો મમ્મી મોટો આ ઢગલો નાનો કર્યો છે આટલી ઉંબર જે છે ને ઉપડવાની છે કચરો આગો નાખી દીધો મમ્મી જો હવે આ જો માંડવીને એકવાર કરે છે આ જો કેવી સરસ મજાની ચોખ્ખી માંડવી દેખાય છે આમાં જો કચરો છે એટલે જો એ બહુ સારી દેખાતી નથી આ જો મમ્મી સારી કરી નાખી એટલે ચોખ્ખી દેખાય છે મમ્મી જો કચરો અને સારી માંડવી ને બધી જો નોખી કાઢે છે કામની નોખી કાઢું પવન આવે તો એ ઉપણાય છે હાથે ફોલવાની છે ફોલવાની જો ઉપડી નાખું પેલા કેટલો બધો આ કચરો નીકળે છે જો કચરો કેટલો બધો છે હા જો કચરો કેટલોય બધો નીકળ્યો છે જો ઉપડી નાખવી તો કેવી અસર મજાની થઈ જાય કચરો જો કેવો નીકળે આમાં આ કચરો નીકળ્યો છે અને જો આ બધી હા બોબા નીકળે માંડવી ના હારી હારી બધી લઈ લેવી આવા કાઢી નાખવી ऋतिक જો કોથળાના આ માંડવીને કોથળા પર ચડી ગયો છે કા ऋतिक શું કરશે કોથળા પર ચડી બેઠો છે કા માંડવી તો હારી કરી નાખી ફોન આવે છે હારો માંડવી ઉપડી નાખી હાલો આપણે હા એટલે હારી કરી વાળી માંડવી આ હારી કરવાની પવન આવે તો ઉપડું ને પવન જો ને વાતાવરણ આમ ફરી ગયું છે પવન નથી આવતો ફોન થાવતો એટલે જો મમ્મી બેહી ગઈ રોહિત ને બે એટલો ઢગલો હારો કર્યો અને આ ઢગલો કરવાનો હારી છે જો ઋતિક તો જો પાણી શીશો લઈને વી આવ્યો ટાઢી પાણીનો કા જો અમાર ઋતિક લઈને વી આવ્યો છે પાણી પીવું છે તડકો હતો ને આમ સાયો થઈ ગયો છે અને કા ઋતિક નહીં આવે વરસાદ ક્યારે આવશે હમણાં આવશે એમાં ઋતિકભાઈ તરસ્યા થઈ ગયા છે પાણી પીવાનું હા તો અમાર રોહિતભાઈ ને પાણી દો પીવા મોટા ભાઈ ને દે પીધો અમાર ઋતિકભાઈ જો બહુ ફંદ વાળા હાવત પૂછા બહુ ઘડીક વાર માં થઈ જાય કે મારે બધાને કા ફંદ બહુ કરે હાલ પવન આવે એટલે માંડવી ઉપડવી છે એક કરવીઓ જાય તો આટલી માંડવી મમ્મી હારી કરી નાખી કામની એટલે હારી કરી અને જો આ બાકી છે અને આ બે કોથળા હાથ ખારા કરી નાખ્યા છે હા અને જો આ હારી કરવાની બાકી છે અને આ હારી કરી નાખી પવન નથી આવતો મમ્મી આપ માંડવી વાવ્યો એટલે ઓળો ખાવો સમાવું દાવા દે સમાવું આવે હજી ફોલવાની બાકી છે બધાને થઈને જોઈએ નવરા થાવી ને જા બધું કાંધો નીકળી જાય પછી આપણે ફોલવાનું ચાલુ કરી દેવું છે સૈતર મહિનો બેસી ગયો વૈશાખ મહિનો આવે તો અડધી ભરતી ફોલી નાખવી માંડવી એટલી બધી ક્યારે આપણે ખૂટી એટલે ફોલી નાખવી છે બીજી માંડવી ફોલાઈ જાય કા ઋતિક
ફોલાવીશ ને સમજો એ તો માંડવી ખાવાનું ચાલુ કર્યું લે દાણા ફોલી ફોલી ને ઘંટી ચાલુ કરી હું ઘંટી ચાલુ કરવી જ પડે ને કા આમાં પોટલી ન ફેરવી પડે કાકરો ઘંટી મારી દે ઘંટી બગડી જાય કાકરો થોડોક હાલે કા ઋતિક માંડવી હાલે કા મઠડી માંડવી છે મારે ઋતિક ને મઠડી માંડવી બહુ ભાવે કા ઋતિક મઠડી વાવે છે ને આખા પડામાં વાવી છે ને પછી મારે ઋતિક ને હું શેકી દઈશ ઓળો કીધી દઈશ અચ્છન નો મારે ઋતિક ને માંડવી બહુ વાલી છે જે જરીક ઉગી હોય તો આ કહેવાનું ચાલુ થઈ જાય કા હા અમારે ઋતિક ને બહુ ગમે માંડવી તો જો રોહિતે માંડવી ખાવાનું ચાલુ કરી દીધું ઋતિક માંડવી ખાય છે જો પવન આવે એટલે મમ્મી ઉપડવા આવે ન આવે તે માંડવી હારી કરવા માંડે પવન આવે તો આવે તો ઉપડો પવન ના આવતો શું કરું વાદળા ફરી ગયા વાતાવરણ કેવું થઈ ગયું ખાવ પવન પડી ગયો માંડવી એટલી હારી થઈ જાય કોથળા ભરી લો નકર તો પછી પડી રહી છે પડામાં હા પવન ચકાઈ જાવ બધા એટલે બધાય બંધ છે પવન ચકા બંધ થઈ ગયા છે કાંઈ પવન જ નથી ગઈ છે જા એ હોતક માંડી હારું કરવા આવી એ ડૂબા એ અમારા ઘરનો વાઘ છે દીપડો છે દીપડો એ દીપડા દીપડો શિકારી છે શિકારી શિકાર કરવા જોઈએ કા ડૂબાને તો બહુ કા શિકાર કરવા જોઈએ હા અમાર ડૂબા જો કેવી છે ડૂબાને જો અમારી તાક્ષી હોતક આવી એટલે એને જો માંડવી ખાવાનું શરૂ કરી દીધું છે અમારા ડૂબાને હારો હાલ લઈને આવી એ જો આખો દી વાડિયા ને વાડિયા હોય ક્યાંય જાય નહીં અમારા ડૂબા અમારે એવાય છે ડૂબાને રમવા વહી જાય એક વહી જાય હમણે મીકી દે ડૂબાને તો એ વહી જાય છે હવે રમવા કા શિકાર ભલે જાય તો મમ્મી જો માંડવી હારી કરવા માંડશે કામની હારી કર્યું તો પવન આવ્યો લે આખો રે જો પવન આવ્યો એટલે મમ્મી જો ઉપડવા મને તગારું લઈ લીધું પીરેલું પીડ્યું તું પવન અત્યારે આવ્યો મમ્મી ઉપડવાનું ચાલુ કરી દીધું છે મમ્મી ઉપડે છે હવે રોહિત તું આપણે આ માંડવી હારી હોય ને એક બાજુ કાઢતો જા હારી કરવા માંડ આમાં હાર મારો એક કરે તો માંડવી પવન આવ્યો હારી હારી દેવા માંડો માંડવી પવન આવે છે રોહિત જો હારી હારી માંડી હોય એને એકવાર કરવા માંડ્યો છે અને ઋતિક તો જો ઊભો છે મમ્મી માંડવીને ઉપડે છે પવન આવે છે હાથ લઈ લે ઋતિક અમાર ઋતિકને બહુ ફોન કરવા જોઈએ મમ્મી માંડી જો તગારા ભરી ભરીને કાયમ ઘઉં પડવા જ મની છે પવન આવી ગયો કામ મી પવન આવી ગયો છે વિયો થાય છે જો પવન આવ્યો એટલે મમ્મી ઉપડવા માંડી અને રોહિત જો માંડી હોય એને હારી હારી હોય એને એક બાજુ કાઢવા માંડ્યો